i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સેરા કન્યા શાળામાં વિજ્ઞાન મેળામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ ઉમંગ, ઉત્સાહ અને પરિશ્રમની કૃતિઓથી રજૂઆત કરી। સેરા નગરમાં આવેલી કુમાર શાળા અને કન્યા શાળા દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025 વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં કાર્યક્રમની શરૂઆત આવેલ મહેમાનો અને એસએમસી દીપ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને શરૂઆત કરવામાં આવી। વિદ્યાર્થીઓ અને તેમજ સમકક્ષ યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા, જિજ્ઞાસાને સંતોષવા તથા સુસુપ્ત શક્તિઓનું અનાવરણ કરવા તક મળી રહે તેવા હેતુથી કરવામાં આવતું આયોજનબદ્ધ પ્રદર્શન વિજ્ઞાન ગણિત પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવે છે। મુશ્કેલીના ટાણે અધ્યાપકો માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને કાર્યરત રાખી શાળાના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વિભાગ ઊભા કરવામાં આવ્યા છે। દરેક વિભાગમાં વિદ્યાર્થીઓમાં હોશ અને ચોકસાઈ વધારવાના હેતુથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે તે વિસ્તારની આજુબાજુના નાગરિકો પણ કશુંક નવું જણાવવાના હેતુ અને ઉત્સાહથી આયોજન પ્રક્રિયામાં ભાગ લઈ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે। મહાજન સંસ્થાઓ વગેરે વિજ્ઞાન મેળાની વિવિધ પ્રવૃત્તિઓને પૂરેપૂરો સહકાર આપી નાગરિક ધર્મ નિભાવે છે। આ કાર્યક્રમમાં સુરેશભાઈ પટેલ, બીટ નિરીક્ષક, મોરવા બીટ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। તેમણે બાળકોના ઉત્સાહમાં વધારો કરી અને સમજ આપી હતી અને એસએમસીના સભ્યો અબ્દુલ્લા ચાચા, એસએમસીના પ્રમુખ શ્રી રામેશભાઈ શેખ, ઉપપ્રમુખ રશીદભાઈ અંસારી કુમાર શાળા, અહેમદખાન પઠાણ કન્યા શાળા, રફીકભાઈ અરબ તથા શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને અલગ અલગ બે હાઈસ્કૂલના નિર્ણાયકો બોલાવી તેમના થકી તમામ કૃતિઓનું અવલોકન કરાવવામાં આવેલ હતું। આ રીતે આજે સંપૂર્ણ ગણિત વિજ્ઞાન પ્રદર્શન પૂર્ણ કરવામાં આવ્યું। સાહિલ શેખ, i7 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ।